સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 53મું વધ્યાઘટ્યાનું સંવત 1876 મહાવદી 9મી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળો અંગરખો પહેર્યો હતો ને જરકસી છેડાનું કસુંબલ ભારે થયેલું ઘેરે બાંધ્યું હતું ને જરકસી છેડાનો ભારે કસુંબલ રહેતો માથે બાંધ્યો હતો ને તે ભાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે, તેનું શું કારણ છે? હા, પ્રશ્ન લ્યો. વધવા ઘટવાનું વચનાવત મહારાજ સમજાવે. સત્સંગમાં આયા ચડી વધવાને બદલે કેટલા ઘટીએ જાય છે ને પડીએ જાય છે ને ચાલ્યા જાય છે અને કેટલાક છે તે સર પાર પડે અને વર્ધીને પામી જાય. આનું કારણ શું છે એ કારણ બતાવે. આ જેવું નામાનું વચનાવત 38મું એ બીજા વાત છે. જેમ વણિકના નામાની વચનાવતની વાત કરી કે જયારે સત્સંગમાં આવે ત્યારથી નામું રાખે વધવા ઘટવાનું કે હું વધુ છું કે ઘટું છું. શરીરે તો વધી જવાય. અમારા સંત સ્વરૂપ સ્વામીને ગયા હતા અમેરિકામાંથી 5 કે 2 કિલો વધીને આવ્યા. શરીરે વધી જાય પણ જયારે જીવને વૃદ્ધિ પમાડવાની વાત છે. જો એ મહારાજ કહે છે કે આવી રીતે જો વિચાર ન હોય, નામું ન રાખે તો વધઘટની વધવા ઘટવાની ખબર ન પડે. એટલે છે તે આ વાત મહારાજ કરે છે. જય વિજય ઠેઠ અક્ષરધામમાં હતા, ભગવાનના ધામમાં, વૈકુંઠ ધામમાં જય વિજય. પણ ત્યાંથી ઘટી ગયા, પડ્યા. એ કેવું અવતાર આવ્યા? રાવણ કુંભ કરે, શિશુપાલ ને જંત પકડે એવા અવતાર આવ્યા. એટલે કશી પૂરેલા એવા અસુર યોનિને પામવું પડ્યું. એ જે ધામમાંથી પડવાની રીત નથી છતાં પણ ભગવાને આ બતાવ્યું. વધવા ઘટવાનું શું ઉપાય છે કે ધામમાં હોય પણ જો ભગવાનના ભક્તના ઉપર ઈર્ષા હોય, ભગવાનના ભક્તના ગુણભાવ હોય, માન ઈર્ષા એવું હોય તો ધામમાંથી પણ હેઠા પડી જાય એવું બતાવ્યું. એ મહારાજ કે જો જે પડી ગયા ઠીક ધામમાંથી તો એ પડવાની રીત નથી છતાં પડ્યા, સાથી પડ્યા કેવું ગુણ ભાવ. અને રાજકાજીએ પડ્યા, ભગવાનના ઘેર અવતાર લીધો. એ પડવાની રીત કઈ છે ભગવાનના ધામમાંથી છતાં પણ કૃષ્ણ ભગવાનનો અભાવ લીધો. શ્રીદામાજીને સાપ આપ્યો, શ્રીદામાજીને સાપ આપ્યો તો ત્યાંથી પણ એ પડી ગયા. તો પછી અહીંથી તો પડે એમાં શિવ ને ભાઈ કહો. મહારાજે 3 ઉપાય બતાવ્યા. વધવાના 3 ઉપાય, શ્રદ્ધા ખપને આ 3 ઉપાય મહારાજે વૃદ્ધિ પામવા માટે મૂક્યા. અને ઘટવાના હઠ, માન ને ઈર્ષા એ ઘટવાના ઉપાય. હઠ માન ને ઈર્ષા હોય એમાં અવગુણ આવે ને ભાવ આવે ને જે સત્સંગમાં મોઢા પાડી જાય, પાછા પડી જાય. અને જેને છે તે સત્સંગમાં દિવ્ય ભાવ હોય, ભગવાન સામે, મોટા પુરુષ સામે દ્રષ્ટિ હોય અને એમના સંબંધનો મહિમા હોય, સંબંધવાળાનો મહિમા સમજાય તો મહારાજે 24નું વચનામૃત સમજાયું ને સ્વામી કે આનો તો સ્વભાવ ન ઘટે એવો સત્સંગમાં છે. છતાં પણ એને આ સ્વામીનો જોગ છે
મહારાજનું ભજન કરે છે તેના મોટા ભાગ છે, એના પૂર્વના સંસ્કાર બહુ બલિષ્ઠ છે, તો આ જોગ મળ્યો છે. અને આ જોગમાં જો રહી અને શ્રદ્ધાખપને સમાગમ રાખશે તો વૃદ્ધિને પામી જશે. અને જો આ જોગમાં રહીને પાછા સ્વભાવ ઝલકાવશે અને હઠમાનને ઈર્ષા રાખશે તો પડીએ જાય છે પાછો. એનું કઈ મેળ રહે તો વધે ખરા ને પડીએ જવાય. માટે બે ઉપાય મહારાજે બતાવ્યા, વધવાના ઉપાય બતાવ્યા, ઘટવાના બતાવ્યા. હઠમાનને ઈર્ષા રાખે, હઠ કોને રાખી? હા, કોઈ બાઈ હઠ રાખી હતી ને, હઠમાંથી મહારાજના આગળ હાથ રાખી. મહારાજ નહીં મનાય એ વાત કરશો જ નહીં. પણ શું લઈ ગઈ? કોઈ બાઈ ગઈ ને બાઈ ગઈ હવે અને ક્યાંની રહી ગઈ. એમ સ્વામી કે ઝાડ જાય, ઝાડનો પડછાયો રહી જાય, આમ એની ફોર રહી જાય. ફોર નરસિંહ મહેતા, મીરાબાઈ ભક્તો ભગવાનના થઈ ગયા એની ફોર રહી છે. અને શિશુપાલ, દંડવક્ર, રાવણ ને કુંભકર્ણ એની ફોર રહી છે. બે પ્રકારની ફોર રહી છે. એ દુર્ગંધી અને સુગંધીની ફોર રહી જાય. એમ આયા છે તે આ દેહ તો પડી જાય ને હાલ્યા જવાનું, પણ ફળ રહી જાય. પછી કેટલાક ને મારે કે લાખે મળે નહીં અને કેટલા ટકાના તીવેટ મળે. કેટલાક ને એમ થાય કે જો તો સારું છું કાશી, અને કેટલાક ને એમ થાય કે બધાને રડવું આવે. એટલા માટે પેલા કહે છે કે જીવન એવું જીવવું કે તું રો ને બધી જગત હશે, એવું કીધું ને. આપણે હર્ષદભાઈને મણિભાઈ સલાલને કેવા સંભાળીએ છીએ. એમણે સત્સંગમાં એવી સેવા કરી અને સ્વામીને રાજી કર્યા. અને તો અત્યારે આપણે એમની સ્મૃતિ કરીએ છીએ અને દરેકના એમને સંભાળતા સ્મરણ કરતા હૃદય રડી ઉઠે. ત્યારે જોઈએ છે તે વરજી પામ્યા કહેવાય અને સમાજ કયો કહેવાય. એ મહારાજ આપણને કોઈ પ્રકારની આ સત્સંગમાં વૃદ્ધિ પામવું હોય તો હઠ ન રાખવી. મહારાજ આગળ, સ્વામી આગળ કે સત્સંગમાં હઠ ન પકડવું પડે. બે જણ કે એટલે આપણો સ્વભાવ મૂકી દેવો, પ્રકૃતિ મૂકી દેવી, તો છે તે આપણે વૃદ્ધિ પમાય અને પાછું ન પડે, ઘટી ન જવાય. આપણે વધવા આવ્યા છીએ, ઘટવા નથી આવ્યા. વૃદ્ધિ પામવાના માટે જીવમાં જે આપણા જીવમાં જે બળવા છે, જે માયાનું પાસ છે, માયાનું કાર્ય છે, એ બધું એ જીવમાં જે જગત ભરાણું છે એને કાઢવા માટે આપણે આવ્યાથી મય નાખવા નથી આવ્યા, વધારો કરવા નથી આવ્યા. જો આપણે એ દ્રષ્ટિ રાખીએ તો વૃદ્ધિ પામે કાર્યમાં, બગાડ થતો જાય, એમાં વૃદ્ધિ પામતું જાય. અને આ દ્રષ્ટિ રાખીએ તો દિવ્ય દ્રષ્ટિ તો એનું પતન ઘટતું જાય, ઓછું થતું જાય સ્વભાવ. એટલે હઠમાન ને ઈર્ષા વધવાને માટે નથી, ઘટવાને માટે છે. અને એવી રીતે હરિભક્તોએ હઠ રાખી, માન રાખ્યું, ઈર્ષા રાખી તો સાથે ફોઈબા જેવા પણ એટલી બધી સેવા, એવા ભક્ત જો સાથે મહારાજને રાજી પણ કરવામાં બાકી મેલ્યા નથી. પણ જતે જતે એક ડચકામાં ઘોડું ઉડી ગયું, એમ સાથે જાણપણું ચૂકી ગયા. તો એ ક્યારેય રહી ગઈ અને સત્સંગમાં પેલો મહિમા ગવાય ઓછો ને આ સાથે વધારે જ ગવાય છે દાળ. એવું છે તે હઠ પણ રાખી. ત્યાં પેલા ઉમરેઠમાં બ્રાહ્મણ આપણે કેવા રૂપરામ, એમને ખાંડ હારું એક ચપટી લ્યો, એટલા હારું મહારાજને ના પાડી. મહારાજ કે અમારા માતા જ લાવો ને એટલી ચપટી. પણ એમના મને એમ કે આ પંક્તિ બધી 200-500 ની બેઠી, 2 મિનિટ ખાંડે છે તાર પત્તો લાગે. એટલે જીવમાંથી ના થઈ ગઈ, હા થઈ જ નહીં. પછી તો એક જાતની હઠ પકડી જાય ને પછી ન બનાય. તો એ પણ વાત આપણે આ સત્સંગમાં પ્રચલિત થઈ ગઈ.
નાના અક્ષર સ્વામી આ વાત બહુ કરતા. બૂંદની બગડેલી હોજ ભરે નહીં હતરે. એ અક્ષર સ્વામી બહુ વાતમાં એમને વાતમાં એ વાત આવતી. હા, જેમ છે તે લખોપતિ હતા, કરોડોપતિ હતા, એમાં વાંધો નતો, પણ પેલું ટીપું પડ્યું તો ભૂંસી લીધું. એ પ્રકૃતિ આ એક જાતની. તો એ છે તે લોકો એ સંભાળ્યું. લો, લખોપતિ કરોડોપતિ હતા, બધું હતું, છતાં એ સંભાળ્યું. શેઠ ભોય હુંગણિયા શેઠ એ ટાળવા વાળું પછી હોજ ભરાયા તો એને લઈને વધારે પ્રખ્યાતિ થઈ. પણ છે જે ભૂસાણું તો નહીં, એટલે એ પછી ભૂસાતું નથી. બ્રહ્મા જગત પિતા એમને જે કલંક આવ્યું એના માટે એમને દેહ છોડી દીધો. એ દેહ તો ગયો, પછી એ ક્યાંની ક્યાં રહી, પછી તો બીજો દેહ ધર્યો. છતાં પણ એમના ઉપર એક ક્યાંની રહી જ જઈ તે રહી જ જઈ. અત્યારે એ શાસ્ત્રો ને પુરાણો ને બોલે અને આપણે વાતમાં એ વાત મૂકીએ છીએ. તો એ છે જો દેહ છોડી દીધો તોય પણ બીજો દેહ ધર્યો તોય ન ભૂષણ, તોય નથી એવું છે. એટલે મહારાજ આપણને આ વચનાવત સમજાવે છે કે વધવા ઘટવાનું આ વચનાવત છે. આપણે સત્સંગની અંદર આવ્યા, જગતનો તો કઈ વધવા ઘટવાની વાત જ છે નહીં, એ દિશ જ નથી, એ સમજવાનું નથી, સમજાવવાનું નથી. પણ આપણે આ માર્ગે ચડ્યા છીએ, ભગવાનના માર્ગે, તો આપણને પાછું ન પડાય. આગળ વધાય એટલું વધુ, થોડું વધાય તો થોડું, વધુ વધાય તો વધુ. શ્રદ્ધા વલ્લભ તે જ્ઞાન. પણ વધવાનો ઉપાય હોય તો સારું, ઓછું વધુ વધાય એનો વાંધો નહીં, પણ વધવાનો આશય હોય જીવમાં કે આપણે આ સત્સંગમાં આવ્યા છીએ, કે આપણે છે તે સ્વામી રાજી કરવા છે, આપણે દેહના ભાવ મૂકવા છે, અને છે તે કોઈનું આપણે જોવું નથી. આ જગત છે, આ જગત તો ઉકેલા જેવું છે, એમાંથી આપણે આ છે તે એ ઉકેલામાંથી નીકળવાનું બહાર. એ ઉકેલામાં શું જોવાનું હોય? ઉકેલો જેમ ફેંકીએ એમ વધારે ગંધ મારે. ઉકેલો ફેંકવામાં ગંધાય, એટલે પછી એમાં આપણે એમાંથી તો બહાર નીકળ્યા તો આપણે નહીં ધઈને ચોખ્ખું થવું અને આપણે વર્ધીને પામવું. તો શ્રદ્ધા રાખવી એમાં. શ્રદ્ધાવા લપતે જ્ઞાનમ. શ્રદ્ધા હોય તો જે સમાગમમાં, કથામાં, વાર્તામાં, સ્વામીને રાજી કરવામાં, સેવામાં, દરેક વાતમાં શ્રદ્ધા. શ્રદ્ધા હોય તો પાછું ન પડાય. ભગતજી મહારાજની શ્રદ્ધા, જાગા સ્વામીની શ્રદ્ધા, એવી શ્રદ્ધા હતી તો એ આગળ આવી ગયા અને સંભાળીએ છીએ આપણે, એમનું ભજન કરીએ. અને બીજા ઘણા સ્વામીના જોગમાં સંતો ભક્તો હશે, પણ તે દ્રષ્ટિમાં ના ચડ્યા. જય સાહેબ પધારો, જો પાન તમારે સારું રાખ્યું, મહાપૂજાનું પાન. મહારાજ વધવા ઘટવાનું વચનાવ સમજાવે છે સાહેબ. સત્સંગમાં આવીને આપણે વૃદ્ધિ પામવું. છોકરો વિદ્યાર્થી નિહાળમાં જાય, ફી ભરે, ચોપડીઓનો ખર્ચો કરાવે, અને જો ચિત્ત દઈને માસ્ટર લેસન આપે એ વખતે એમાં વર્તી રાખે અને પછી એનું મનન કરે તો એ આગળ આવી જાય અને વર્તી પામે. પણ ત્યાં વર્તી રાખે નહીં અને પછી પણ બહાર વર્તી રાખે, ઘડી સંસાર બેકી દેવ, ઘડી સંસાર પામ કરી એ પછી શું આગળ આવે કહો? અને ભણે શું? મા બાપની ફી બગાડે, ચોપડીના ખર્ચા બગાડે, અને પછી છેવટ જતા જતા પછી વર્તી ના પામે ત્યારે ઢોરા 4 વાગ પાણ જ કરવા મોકલે. શું કરે પછી કહો? અને જો શ્રદ્ધા રાખીને બીજું જોયા વગર બીજા કોઈનો, કારણ કે બધી પ્રકારના વિદ્યાર્થી છોકરા હોય, રેઢિયારમય હોય, બહાર વર્તી વાળા હોય, અને એવાનો સંગ થઈ જાય તો બહાર વર્તી કરાવી દે, અને પછી ભણવામાં ચિત્ત ન રહે, પછી એ પાછા પડી જાય.
અને તે જો એ હારાનો સંગ રાખે, બળિયા ભગવાનના ભક્તોનો, બળિયા વિદ્યાર્થીનો સંગ રાખે તો એના યોગમાં બળ પામે અને અભ્યાસ સારો કરે અને ભણવામાં લક્ષ્ય રાખે. માસ્ટરના આદેશ પ્રમાણે લેસન પૂરું કરે, અભ્યાસ કરે તો આગળ આવી જાય ને પાસ થઈ જાય ને સાહેબ થઈ જાય. જો બે પ્રકાર છે. અહીંયા એવું છે, અહીંયા જો આપણે સ્વામી મહારાજ સ્વામી દ્રષ્ટિ રાખી અને સ્વામીના આદર્શ પ્રમાણે આપણે જો સતી સેવા સમાગમ અને સતે વર્તીએ અને કોઈ જાતનો કોઈ સામું જોઈએ નહીં, કોઈનો અવગુણ નહીં, અભાવ નહીં, કોઈ સૂતો હોય બેઠો હોય તો એનો વાદ નહીં, આ હોઈ રહ્યો છે, આ બેસી રહ્યો છે, આપણે પાણી મળવું એ કરશે તો આપણે કરીશું ને કે હોઈ જઈએ આપણે, તો પછી એ વર્જીનો ઉપાય નહીં. એ તો કોઈના સામું જોવાય નહીં. સ્વામી જોગી બાપા બહુ કહેતા કે એમ સમજવું કે કરી ના જશે, બીજા બેઠા હોય હોતા જશે, તો આપણે એમ સમજવું કે આ કરીને આવ્યા છે અને આપણે અધૂરું છે માટે આપણે કરવું છે. એ દ્રષ્ટિ રાખે તો પોતાનો સમાજ પોતાને વર્ધી પમાય, અને સુધી એ દ્રષ્ટિ ન રાખે ને બીજાનો ઉતરતાનો વાદ લે તો ઘટી જાય. પછી તો મહારાજે લોયાના 5ના વચનાત્મક છે ને શબ્દ કે સત્સંગમાં અચળ પાયો કોનો થાય, તો એ કણિયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે ગુરુ દત્તાત્રેયની કોળે ગુણ ગ્રાહકની દ્રષ્ટિ હોય તો એ જીવ વર્ધી પામી જાય. આપણું આ ગામ છે એમાં 100 ખોયડા છે. હવે 100 ખોયડામાંથી અચેક ખોયડા પછી અચેક નળીઓ લઈએ તો આપણું સાપરું ઢંકાય એક જ નળિયામાં. એક નળિયાની એને કાંઈ ખોટ આવે નહીં અને આપણે સાપરું ઢંકાઈ રહે. પણ એક નળિયું અચેક નળિયું બધા ઉપાડી જાય તો સાપરું ઉગાડું થાય. આ બધા 100 માણસ હોય, 100 માંથી અચેક ગુણ લઈએ તો આપણા ઘેર કેટલા ગુણ થાય? 100 ગુણ આવે. પેલાના થાય તો એક જ છે, પણ આપણા ઘેર 100 ગુણ ભેગા થાય. અને અચેક દોષ જ લઈએ તો 100 દોષ ભેગા થાય આપણા ઘેર, અને તે એના ફાય તો એક જ દોષ થાય. એને તો ઓછો નડે પણ આપણું કાતર કાઢી નાખે. માટે આ ગુણ ગ્રાહકની દ્રષ્ટિ દરેકમાં ગુણ ને દોષ બે રહેલું છે. એક ભગવાનની અંદર લખ્યું કે એક ભગવાનમાં દોષ નથી, અને એક સાથે ભગવાન જેવા ગુણાતીત પુરુષ હોય તો એમાં દોષ નથી. બાકીના જીવ પ્રાણી માત્રમાં ખોટ તો છે ને, કોઈમાં વધુ કોઈમાં ઓછી, કોઈમાં વધારે ગુણ હોય કોઈમાં થોડા ગુણ હોય, કોઈમાં વધારે દોષ હોય કોઈમાં થોડા દોષ હોય, પણ બધા સાથે એ દોષ કાઢીને ગુણ ગ્રહણ કરવા આવ્યા છીએ તો એ દોષ કાઢીને ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ કેળવાય તો સાથે ગુણ આવે અને વૃદ્ધિ પમાય. તો એ મહારાજે કહ્યું કે આવી રીતે જો ગુણ ગ્રાહક થાય, ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા, એ 24 ગુરુના નામ રૂપ જોઈએ ભાગવતની અંદર. એના આખ્યાનો આચ્યા શાખા 3 અધ્યાય મૂક્યા છે ભાગવતમાં. એકાદશ સ્કંદમાં ગુરુ દત્તાત્રેય 24 જે ગુરુ કર્યા એના આખ્યાનો આપ્યા છે ભાગવતમાં એકાદશ સ્કંદમાં. એટલે તે 7, 8 ને 9 એ 3 અધ્યાયો છે. એની અંદર આ લખ્યું છે. હવે એ જે વસ્તુઓના નામ લખ્યા છે એમાં એક વસ્તુમાં માલ નથી. તો ધૂળનો ગુણ લીધો, વેશ્યાનો ગુણ લીધો, કુંવારિકાનો ગુણ લીધો, એમ બધી વસ્તુ એવી છે કે દોષ વધારે ગુણ થોડા, છતાં પણ ગુણ ગ્રાહક થયા તો ગુરુ દત્તાત્રેય ભગવાન થઈ ગયા અને વૃદ્ધિ પામી ગયા. તો એમ મારે કહે છે કે આમાં બધા એમાં ગુણ અને દોષ બે રહ્યું છે, પણ દોષ સામી દ્રષ્ટિ ન કરે, ના ગુણ સામી દ્રષ્ટિ કરે તો વૃદ્ધિ પમાય. અને મારે કે પેલા વિવેકના વચનાત્મા આ પણ આપ્યું છે ને કે ગુણ ભગવાનમાં દોષ ન હોય પણ જીવમાં તો હોય ગુણનો દોષ બે, પણ જો ગુણ ગ્રાહક થાય તો સદે વૃદ્ધિ પામે અને દોષ દ્રષ્ટિ થાય તો ઘટી જાય. તો મારે કે સદે દોષ હોય છતાં પણ ન લેવો, ગુણ જ લેવો, એમ મહારાજે વિવેકના વચનાત્મા પણ આપ્યું. એટલે મહારાજે આ વાત કરી આપણને કે શ્રદ્ધા, ખપ અને સમાગમ રાખવો સારો, અને એમાં શ્રદ્ધા પણ રાખવી. શ્રદ્ધા વગરના કામ કોઈ સિદ્ધ ન થાય. શ્રદ્ધા હોય તો કાર્ય કરી શકે. શ્રદ્ધા ન હોય ને આળસુ હોય, પરમાદી હોય તો શું કરી શકે? આ લોકમાં પણ
ખેડૂતો શ્રદ્ધાવાળા હોય તો એની ખેતી તે જણે આવે કારતક મહિને કે એને ખેતીમાં કેવો ભલ્યોવાર આવ્યો. અને આળસુ પરમાદી હોય તોય પણ ખબર પડે એના સીધા મેલા હોય હો, આકડા ને ખીજડા ને ઉભા હોય સીધા ઉપર, અને ખેતર ગોબરું હોય મેં બોયડીઓ હોય ને બધું હોય. અને જે ખાંખત વાળો હોય ખેડૂત એના ખેતરના શેઢા પણ ચોખ્ખા હોય અને ખેતર ચોખ્ખા હોય. તો અહીંયા ખબર પડી જાય એમ. આ યાર આપણને શ્રદ્ધાવાળાની ખબર પડે કે શ્રદ્ધા હોય એને સેવામાં પણ આળસ નહીં, કથા ક્લાસમાં જવામાં આળસ નહીં, એમ આળસ નહીં. આ તો આપણે તે ઘંટડી વાગે તો એ હોતી હે થતી હે. માસ્તર હજુ માસ્તર મોડા આવશે, હજુ બધા નહીં હજુ ભેગા થયા એમ વાટ જોવે. પહેલાનો છે એ વાત નહીં જોવાની, એ તો તરત જ પુસ્તક ને એ ક્લાસમાં જઈને આ બેસી ગયા, વાંચવા બેસી ગયા. આજ આ લેશન આપવાનું છે એનું રટન, તો એ સાથે આગળ આવી જાય, પાછળ થઈ જાય અને ગુણ સારા આવે. અને પેલા સાથે હોતી સાચી થઈ. તો એ મહારાજ કહે છે કે શ્રદ્ધા, મહારાજ હોર સાધુનું વચનાવતા આપી મારી શ્રદ્ધા પહેલી લખીશ. દરેક વાત શ્રદ્ધા જોઈએ, ભણવામાં શ્રદ્ધા જોઈએ, સેવામાં શ્રદ્ધા જોઈએ, અને નિયંત્રણ પાળવામાં પણ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ના હોય તો અપ્પા કરવો એ આકરો થઈ પડે. આજ નામ છે મહારાજની, હરિજયંતિ કહેવાય, બધાને અપ્પા. મારા જેવો કોઈક આવું હોય છે એનું નહીં હોય, બાકી બધાને અપ્પા. એ છે તે શ્રદ્ધાવાળા હોય એ આ અપ્પા કરી શકે, પેલા ના થઈ શકે. તો શ્રદ્ધા પછી ખપ વાળાને ગરજે કહે છે ને, ગધાડાનો બાપ કહેવો પડે. ગરજ એટલે ખપ હોય તો ગમે તેને. અને માસ્તરને પણ સાહેબ આ વાત સમજાવો, આ વાત ભૂલી નથી ખબર, મોટાના ભાઈ શીખી લે અને એને પછી મનન કરે, સિદ્ધ કરે, તો એ સાથે કામ સિદ્ધ થાય. એટલે મારે કે શ્રદ્ધા ખપ પછી સમાગમ પણ એવો સારો જોઈએ બધા ભગવાનના ભક્તોનો, તો આપણને બળ મળે અને શ્રદ્ધા વૃદ્ધિ પામે અને આગળ જાય. અને જો હઠમાં ઈર્ષા રાખે તો પડી જાય. હઠ ન પકડવી, કોઈ વાતમાં હઠ હોય તો પાછું પડી જવાય. મહારાજનો રાજીપો ભગા શેઠે નતો લીધો બોટાદમાં, એ વાત પણ ક્યાંની તો રહી ગઈ ને, કારણ કે મહારાજના ગઢડે રસોઈ આપવા જતા. તે મહારાજ કે આ કરિયાના ઉતારના એવા પગારો ચૂકવવા છે, તે પૈસા તમારે એમાં વાપરીએ અને તમારી રસોઈ માનીએ અને તમને રાજી કરશું, અમે રાજી થશું. તો ના મહારાજ એમ નહીં, મારે એવા પૈસા નથી વાપરવા, મારે તો રસોઈ જ દેવી. તો મહારાજ કે એમ કરો, આ ખોરી ઝાડ જમે છે સંતો, ખોરી ઝાડ વખારી પેલી નાખતા પેલા ભોંયમાં ખાણ્યો નાખતા, ખાણ્યો. એ વખતે આવા કોઠીઓ ને કોઠા નહીં, ભોંયમાં ખાણ નાખે તે એમાં જરાક બટાઈ ખરું, હવા મારે ને એ જ મારે. એ ખોરી ઝાડ જમતા. તે મારે કે ઘઉં લઈએ અને એના સાથે મિક્સર કરીએ ઝાડ ભેગા, અને ઝાડના ઘઉંના રોટલા ભેગા કરી અને બધા ખાય. જ્યાં સુધી એ ઘઉં ને ઝાડના રોટલા પકશે ત્યાં સુધી તમારી રસોઈ માનશું અને રાજી થશું. તોય પણ માન્યું નહીં, ભગાશે છે. તો મારે કે સારું, તારે ધાર્યું એમ કરી પછી રસોઈ કરાવી. રસોઈ સારી કરાવી, વધારે કરાવી. મહારાજ કે હું પીરવવા નહીં આવું, એ લોઢિયાનું ખૂટે. મુક્તાનંદ કે મહારાજ આ મોટા માણસ અને એનું મન પાછું પડી જાય સત્સંગમાંથી, માટે આવો સારું. મહારાજે ના મનનું ઉઠ્યા તો ખરા, પણ મહારાજ એક વાર પંક્તિમાં ફર્યા ને ખલાસ થઈ દેખાડો બોલ્યો. એ મહારાજનો રાજીપો ન થયો, કહેવાનો હેતુ આ. માટે ભગવાનને રાજી કરવા હોય, મોટા પુરુષને રાજી કરવા હોય, તેની મરજી પ્રમાણે જ આપણે કરવું જોઈએ. આમ જ કરવું છે એ હઠ કહેવાય. આપણે એમને સેવા આપી, 500 રૂપિયા આપણે સેવા આપી, પછી કાળી ચીંથરીએ બાંધીને ભાડિયા કુવામાં નાખી દે તોય એમની મરજી. પણ આપણને એની કાંઈ ફડકારો ન થવો જોઈએ કે આમ કેમ કર્યું એમ. તો મહારાજ પેલા
વસ્ત્રની વાત કરી કાર્યના છઠ્ઠા વચનાવતમાં મચ્છરની તે પોરબંદરના હરિભક્ત કોઈ એવા તે દેવબંદરના કે મહારાજ સારું જરિયાની કેનખા એવા કિંમતી વાઘા બનાવીને લાવેલા લાવી અને આવ્યા લઈને તારા મહારાજ ઉઠ્યા આસનમાંથી હામાં ગયા. હામાં જઈને એ વસ્ત્રો અંગીકાર કર્યા અને મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ આવીને બેઠા, પણ એ શણગાર હતો એ ઉતારીને પાછો દીનાનાથ ભટ્ટને આપી બ્રાહ્મણને દક્ષિણા થઈ દીધી. તે મેં કંઈક ને આમ હમશું મહારાજને કંઈક ગમશે આવા કિંમતી વાઘા પેલા ભામતાન થઈ દીધા લે. અને પણ એટલું એમને એને ગુણ ના આવ્યો કે લાવનારને ધન છે કે આવા વાઘા મહારાજને અર્પણ કર્યા. મહારાજને ધન છે કે એમાં મહારાજને બંધન મોહ નહીં, આપી દીધા દક્ષિણા બ્રાહ્મણને. એમ હવરું ના હુજે મહારાજ કે. અને મચ્છર આવે ઈર્ષા આવે. મુક્તાનંદ સ્વામી પૂછે મહારાજ કયા ગુણે કરીને તમે રાજી થાવ છો? તો આ બતાવે મહારાજ કે આવી રીતે આ દોષોનો ટાળીને જો સત્સંગ કરે, માન ઈર્ષા ક્રોધ મચ્છર એવા છે તે દોષોને જય પધારો. દોષોને ટાળીને સત્સંગ કરે તો મહારાજ કે હું રાજી થઉં. એ મહારાજનો રાજીપો લેવો હોય તો એ મહારાજ રસ્તો બતાવે છે કે આપણે સ્વભાવ મૂકવા પડે, દોષ મૂકવા પડે. એ તો આપણે સાથે રાખીએ તો સ્વામી રાજી થાય નહીં, મહારાજ રાજી થાય નહીં, અને સંતો હરિભક્તો રાજી ન થાય. હઠીલા માણસનો સ્વભાવ બહુ. આ જીવા ખાતર થોડા ભક્તિ ભાવવાળા, પણ એનામાં હઠ ઈર્ષા માન આ દોષ આવ્યા તો છે તે દહાડામાંથી દફતરમાંથી નામ નીકળી ગયું, વચનાવતમાં એમનું નામ નીકળી ગયું અને દરબાર પણ ઉજ્જડ થઈ ગયો. અને દાદા ખાતરનો દરબાર જો ગુણ ગ્રાહક હતા, શ્રદ્ધા હતા, મહારાજનો મહિમા હતો, હઠમાન ઈર્ષા નથી, તો મહારાજે જેમ વાર્યા તેમ વર્યા. તો અત્યારે અંબર છે દાદો ખાતર, એમનો દરબાર અંબર. એમના દરબારમાં હજારો માણસો અત્યારે માથા ગહે ધૂળ ચડાવે. અને દરબાર સજીવન, કેટલાય સંતો કેટલા બાય હરિભક્તો રોજ 100-200-500 આવતા જતા હોય. એ સજીવન સાથે દરબાર થઈ ગયો અને જીવા ખાતરનો દરબાર અસ્ત થઈ ગયો. જો આટલો આ ફેર પડી ગયો, જો છે તે વધવામાં ઘટવામાં આ જોઈ લો. જીવા ખાતર ઘટી ગયા અને દાદા ખાતર વધી ગયા. એમ છે તે થઈ જાય. પેલા આવ્યા માન ઈચ્છું, હા છે તે પગ ધોઈને આવો. આ મોજિયા રોજ ન ધોવાય, પગ જરા ગાળાવાળા હોય તો ધોઈને આવો. પછાડ જતા રહ્યા. કેમ તમે સત્સંગ આવતા નથી? પગ ધોઈશું તારે આવશું. અરે શું પણ એમાં તમારું માન ખંડન થઈ ગયું ભાઈ. કહો હવે એ કેમ ન વર્તી પામે? કહો સત્સંગમાં કેમ ન થતી આગળ આવી શકે? આટલું માન ભર્યું હોય જીવમાં તો કહો. હા, પેલા મંગળદાસની વાત કરી મહારાજ સ્વામી. ગોપાલ સ્વામીના ભેગા રહેતા બાળક. આ ભગતજી મહારાજ 10 વર્ષની ઉંમરમાં ગોપાલ સ્વામીની સેવા કરી, સમાગમ કર્યો, રાજી કર્યા. 10 વર્ષની ઉંમરથી તે 13 વર્ષ સુધી 23 વર્ષ ના થયા ત્યાં સુધી ગોપાલ સ્વામીનો સમાગમ ભગતજી મહારાજે કર્યો. અને પછી ગોપાલ સ્વામી 8મી સાલમાં ઉદાસ થયા અને આ રતવાનું ગુમડું નીકળ્યું. પછી પોતે ધામમાં જવા સંકલ્પ કર્યો. પછી આ હરિભક્તોએ શિવલાલભાઈ બોટાદના, જાગા સ્વામી, ભગતજી મહારાજ એ બધાએ ગોપાલ સ્વામીના શિષ્ય હતા. પછી ગોપાલ સ્વામીને વાત કરી કે આપ સ્વામી આ લોકમાંથી ઉદાસ થયા અને અમારું શું થશે? ત્યારે ગોપાલ સ્વામી કહેલું કે જુનાગઢ જે ગુણાતીત અક્ષરનો અવતાર છે, મૂળ અક્ષર, અને ગુણાતીતના જોગી છે, એ તમારી અધૂરી ખોટ પૂરે કરાય એવા માટે ત્યાં જઈજો. એટલે ગોપાલ સ્વામીના જે શિષ્યો બધા હતા એ ગુણાતીત સ્વામીના વિશે જોડાણા અને સ્વામીના વિશે હેત કરી ગુણાતીત સ્વામી વિશે. અને આવી રીતે છે તે જોડાઈ ગયા. તો છે તે આવી રીતે મહારાજે આ વાત કરી કે આવી રીતે ભગતજી મહારાજ હતા તો આવી રીતે ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો, ગોપાલ સ્વામીને રાજી કર્યા, ગુણાતીત સ્વામીનો સમાગમ કર્યો, ગુણાતીત સ્વામીનો મહિમા પણ સમજ્યા, મૂળાક્ષરનો અવતાર છે. અને સત્સંગ અત્યારે આપણે હવને સંભાળીએ છીએ. અને શાસ્ત્રી મહારાજે પણ એવા પુરુષને ગુરુ કર્યા. લો
ને કે એ તો દરજી હતા, વળી ગ્રસ્ત હતા, બધું એ. અને શાસ્ત્રી મહારાજ તો વડતાલમાં સજે મંડળધારી, વળી ભાગવતના ભણેલા, અને સજે વિહારલાલજી મહારાજના કૃપા પાત્ર, છતાં પણ આવી રીતે જો ભગતજી મહારાજનો સમાગમ કર્યો તો આ છે તે વર્જિન પામી ગયા. એ મહારાજ આપણા નિયમ કહે છે કે આવી રીતે જો આપણે સત્સંગમાં મન આવી જાય, મેં કર્યું, હું કરું છું, તોય પણ ખોટ, તોય ઘટી જવાય, વર્જિ ન પમાય. એ તો એ વર્જિ પામવા માટે આપણે હઠ, માન ને ઈર્ષા મૂકી દેવી પડે. કોઈના ઉપર ઈર્ષા ન કરવી. ઈર્ષા કરવી તો નારદને તુંબરુના જેવી મહારાજે બતાવી કે નારદજીને તુંબરુના ઉપર ઈર્ષા થઈ. શાથી થઈ? કે તુંબરુએ ભગવાન આગળ ગાન વિદ્યા કરી, ગાન કર્યું, તો ભગવાન એના ઉપર પ્રસન્ન. રાજી કરીને છે તે ભગવાનના ફાયથી લવ શણગાર, એટલે ભગવાન આગળ ગાવા ગયા નારદજી. પણ ભગવાને એમનો અંતર, ભગવાન તો અંતર્યામી છે ને, જાણે કે આ તુંબરુ ઉપર ઈર્ષા કરીને આના ઉપર ઈર્ષા કરી. તો પછી ભગવાન કહે તુંબરુના જેવું તમને ગાતા આવડતું નથી. સારું આવડતું તોય ના પાડી. તુંબરુના જેવું જ આવડતું. તુંબરુ છે સરસ, નારદજી કઈ ઓછા નતા, છતાં પણ પેલાના ઉપર ઈર્ષા લઈ અને જો ભગવાનને રાજી કરવા ગયા તો ભગવાન રાજી ન થયા. અને પછી સતે જ્યારે મન મૂકીને તુંબરુ પાસેથી એ વિદ્યા શીખી અને પછી ભગવાન આગળ ગયા, ત્યારે ભગવાન કે હા હવે પાસ્યા કે તો એમ થઈ ગયું. તરદે સતે આવી રીતે નારદજીને ઈર્ષા આવી તુંબરુ પર, પણ એ ઈર્ષા મૂકી અને સાચી ઈર્ષા કરી કે એમના પાસે નિર્માણ કે તમે મહારાજને શી રીતે ભગવાનને રાજી કર્યા એ વિદ્યા મને શીખવાડો, તો મારે પણ રાજી કરવા છે, તો પછી વાંધો નહીં. પણ સજે આપણે બીજાનું તોડી પાડવા કે ભાગી નાખવા કે બીજાને પાછો પાડીને આપણું આગળ કરવા જઈએ તો પછી ઈર્ષાનું રૂપ થયું અને આપણું પતન થાય. એમાં કઈ આગળ અવાય નહીં. તો મહારાજ એ કહે છે કે એ છે જો આપણે આવી રીતે ઈર્ષા, હઠ, માન મૂકી અને જો સ્વામીને રાજી કરવાનું તાન રાખીએ તો વર્ધિ પમાય. અને જો સત્સંગમાં આ રાખી હઠ, માન ને ઈર્ષા, તો એના હાથે ઘટી જવાય, પાછું પડી જવાય ને સત્સંગમાંથી જાય ના વધે. તો કેટલાક વધતાય નથી ને પડતાય નથી, બે સત્સંગ એમ દાડા જતા રહે રોટલા થઈને. તો એ મહારાજ કહે છે કે એવી રીતે સત્સંગમાંથી ઘણા પડી ગયા છે ને. મહારાજ કહે છે કે એવા એમાં ક્યાં પડવામાં વાત છે. મહારાજના વખતમાં જુઓ ને પેલો છે અમદાવાદમાં રઘુનાથદા એવો પડી ગયો. મહારાજ હું તો રામાનંદ સ્વામીનો પટ્ટ શીશ અને આ વર્ણી તો વચમાં અમથાલ લઈ પડ્યા. માટે હું છે તે રામાનંદ સ્વામીનો વારસદાર હું છું એમ કરીને આડો પડ્યો તો પતન થઈ ગયું. અને એનું ક્યાંય નામ નથી, એક ઠેકાણું નથી, નિશાન નથી. તો એ છે તે પાછા પડી જાય છે અને નામ નિશાની ચડી જાય છે. અને જો મહારાજનું છે તે સાચું હતું તો મહારાજનું અત્યારે ભજન લાખો માણસો, કરોડો માણસો. ઈસુ ખ્રિસ્તને ખીલા મરાયા આરબ લોકોએ. એ ઈસુનું સાચું હતું તો અત્યારે 70 કરોડ માણસો કહે છે કે ઈસુનું નામ લે. અને પેલા આરબ લોકોના જૂના હતા એનું અત્યારે કાંઈ પૂજપણું ને એવું કાંઈ આગળ વધશે નહીં, વધ્યું નહીં, ઘટી ગયું, પાછું પડી ગયું. એ છે આ બધા માટે મહારાજ આપણે સમજાવે છે આ વચનાવત વધવા અને ઘટવાનું છે. આપણે છે તે નામું રાખવું જોઈએ. આપણે વિચાર કરવો જોઈએ કે આપણે સત્સંગમાં આ ચડી છે તે કેટલા છે તે આપણા સ્વભાવ ઓછા થયા, આપણી જગતની કેટલી વાસના હતી, જગતમાં કેટલી વર્તી હતી આપણે ઓછી થઈ, અને ભગવાનનું ભજન આપણે કેટલું થાય છે, ભગવાનની વર્તી કેટલી રહેશે, આપણા સ્વભાવ કેટલા કર્યા છે, એનું જો આપણે નામું રાખીએ, હિસાબ રાખીએ, જાણપણું રાખીએ તો આપણને ખબર પડે અને વધવા ઘટવાની. અને જો આપણે ઘટતા હોય તો વિચાર કરીને આપણે વધવાનો પ્રયત્ન કરીએ તો તે આગળ વધી જવાય ને સત્ય સ્વામીનો રાજીપો થઈ જાય, અક્ષરધામની પ્રાપ્તિ, છેલ્લો જન્મ થઈ જાય. બીજું કાંઈ નથી. આપણે વધીને આ લોકમાં કાંઈ સદગુરુ થવું છે
અને પૂજાઓ મનાવવું છે કે આપણે ગાદી ચક્યા જોઈએ છે કે માંડ મોટી જોઈએ છે એવું કહેશે નહીં. આપણે તો સ્વામીને રાજી કરીને નિર્વાસને થઈ અને અક્ષરધામમાં જવું છે એ મોટપ લેવી છે. બીજી મોટપ આ લોકની તો પડી રહેવાની છે. આ લોકની મોટપ કાંઈ કામમાં આવતી નથી એમ કે છે. તો એ મહારાજ આપણને આવતનાથમાં સમજાવે છે તે શું કહે સાંભળો જુઓ. કોઈક તો સત્સંગમાં રહીને દિવસ પ્રત્યે વૃદ્ધિને પામતો જાય છે જો અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ પ્રત્યે ઘટતો જાય છે. હા તેનું શું કારણ છે? કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે. થયું આ જે અવગુણ મહારાજે કયું વચનામૃત સમજાયું? હળહેટનું. વધવા ઘટવાનું હળહેટનું એ છે ને સત્પુરુષનો ના ગુણ કેમ સમજતો આવે ને કેમ સમજતો ના આવે. આ હળહેટનું વચનામૃત સમજાવ્યું છે કે આ તો બહુ મોટા છે, લાખો માણસ હાથ જોડી ઉભા છે, લાખો પદાર્થો ઢગલા થાય છે, તોય પણ લેશ માત્ર એને ઈચ્છતા નથી. હું તો એમના આગળ કાંઈ નથી, તું જ છું ને, હું તો સજે માયાનો જીવડો છું ને, હું તો પદાર્થમાં રચો પચો છું ને, મારામાં તો દોષ ભર્યા છે. આવી રીતે અનુતાપ ને પરિતાપ એમ કરતા કરતા સત્પુરુષના ગુણ આવે છે. અને ગુણ કેમ સમજે તો ના આવે? તો કે આ તો મોટા કહેવાય છે પણ કઈ વિવેક નથી ને, ભગવાને શું ઘણું આજુ છે ભોગવતા આવડતું નથી ને, કોઈને દેવું ઘટે ના દેવું ઘટે એ કઈ વિચાર જ નથી ને, ના દેવું ઘટતું એ દે છે, દેવું ઘટે એ નથી દેતા, એને ખાતે પીતા આવડતું નથી. આવી રીતના જે મનુષ્યના ભાવ કલ્પે એ મહારાજ કે ગુણ ના આવે ને ઘટી જાય. અને આવી રીતે જો મહિમા સમજાય તો વર્ધી ન પામે. એ પણ હળહેટનું વચનાવત પણ આવી રીતે મહારાજે સમજાવ્યું છે આપણને, નોમાનું સમજાવ્યું છે. આમાં પણ આ વાત મહારાજ કહે છે કે મોટા પુરુષનો ગુણ ગ્રાહક. મોટા પુરુષ તો અક્ષરધામના છે, આ લોકમાં આવે ત્યારે હજારો જીવના મન રાખવા. એટલે પછી આપણને કે આનું ના રાખ્યું ઘટાનું કેમ રાખ્યું? તો આપણને એમ થાય, આપણને એનો મનુષ્ય ભાવ આવે. પણ એ કરતા હોય એ હવાવી કરતા હોય, કારણ કે એમને અગમ બુદ્ધિ છે, અગમ હુજે છે, આપણને કઈ હુજતું નથી. પછી આપણા ગજે ભરવા જઈએ તે માપ આવે નહીં. માટે મોટા પુરુષ છે એ તો અક્ષરધામનું સ્વરૂપ છે, એમનામાં કોઈ માય ભાવ છે નહીં. અને છેલ્લાના 14માં શબ્દ લખ્યા છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, એમાં જે કંઈક શિથિલતા મોટા પુરુષમાં દેખાય છે એ છે તે અનંત જીવને ભ્રમરૂપ કરવા માટે અને છે તે આ સત્સંગની સેવા માટે અને જીવોના કલ્યાણ માટે એમને બહાર વર્તી કરવી પડે છે. ન કે એમને તો ભગવાનમાં જ વર્તી છે, અંતર્વર્તી છે. એ તો અખંડ મહારાજના ભાવમાં જ વર્તે છે. પણ એ જો પોતાનું સાચું રૂપ આપણને બતાવે તો આપણે ઉભા રહીએ એવા નથી, આપણે અવગુણ આવી જાય, પાછા પડી જઈએ. જેમ અવલબા બોલે હું સહેજાનંદ, જેમ ગોપીઓ બોલી હું છે તે કૃષ્ણ, અહમ કૃષ્ણ, અઘાસુર બઘાસુર મેં માર્યો, એમ ગોપીઓ બોલી. એમ જો આ પુરુષ એવું બોલે હું સહેજાનંદ, તો આપણે અહીંથી ઉઠીને ભાગીએ એવા છીએ. એટલા માટે એ પોતાનું સામર્થ્ય દબાવીને દાસપણે બધાના દાસપણે વર્તે છે, બધાને હાથ જોડે છે, નિર્મળી પણ વર્તે છે. શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, પણ કેવું બોલતા કે હું આ સ્વામિનારાયણનો બળદ છું, મને આ ખેડ કરવા મૂકતો એવું બોલતા. તો કેટલું નિર્માણીપણું, બીજાને તો હા મારી જાય. જો તે પાત્ર ન હોય તો મોટપ જીરવાય નહીં. પાત્ર ન હોય તો મારે લોકની કહેવત છે કે ધન માલ જીરવે વાણિયો અને ખાણ જીરવે ભેંસ. ભેંસ ખાણ પચાવે અને એ જીરવે, અને વાણિયાને લાખો રૂપિયા થાય મેલો થતો જાય, અને પાટીદારને જો રૂપિયા થાય તો ભીત પલાણે. હો ભેંસ ઉપર ઘોડું પલાણ નાખે અને હાકે, એટલે એ જીરવી ના હાકે એમ કહેવાનું હતું. પાટીદાર ના જીરવે, વાણીઓ જીરવે માલ. હા, જેમ પૈસા થાય મેલો થતો જાય, અને આપણે જેમ પૈસા થાય ખ્યાલ કરતા જાય. હા, તો એ મારે કહે છે કે એવી રીતે આ જ્ઞાન કોણ પચાવે? કે એવા જ્ઞાન પચાવે ભગવાનના ઘરના પુરુષો એ પચાવી શકે. ને કે બીજાને પચે નહીં, બીજા તો ગંડવા હાલે, હું કંઈક છું માચમાં, એટલે એમાં પડી જાય, પછી પતન થાય, આગળ વર્ધી ના પામે. તો એ મારે શું કહે જો મોટા પુરુષના વિશે ગુણ ગ્રાહક. 58ના વચનાર્થમાં પણ આવું મહારાજે આપ્યું છે. મોટા પુરુષને જેવા જાણે એવો પોતે થાય છે એમ કીધું. વળી મોટા જે સાધુ તેનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે, જો અને તે સાધુનો જે ગુણ લે છે તેનું વૃદ્ધિ પામતું જાય છે.
ને તેને ભગવાનને વિશે ભક્તિ પણ વૃદ્ધિ પામે છે. જો ભગવાન જો મોટા પુરુષનો ગુણ ગ્રાહક હોય તો ભગવાનની વૃદ્ધિ પામે. એમાંથી આપણને ભગવાનનો મહિમા સમજાય, એમના દ્વારે સત્પુરુષ દ્વારે આપણને ભગવાનનો મહિમા સમજાય અને એમના ગુણ આવે સાધુતાના આપણામાં અને વૃદ્ધિ પમાય. અને જો આપણે છે એમના વિશે મનુષ્ય ભાવ પ્રઠીએ તો મનુષ્ય ભાવ પ્રઠનારા કોઈ આગળ આવ્યા છે, કોઈ તર્યા છે, કોઈનો મોક્ષ થયો છે? જુઓ ને આગળ ગમે તે વખતમાં સત્પુરુષોના જે જો પ્રસંગમાં આવ્યા પરોક્ષમાં જોઈ લો અને આપણા સમયમાં જોઈ લો કે ગુણાતીત સ્વામી જેવાના વિશે જેને મનુષ્ય ભાવ આવ્યા એ કોણ વૃદ્ધિ પામ્યું, કોણ એના મોક્ષ થયો? અને ગુણાતીત સ્વામીના જેને ગુણ લીધો, જેને સમાગમ કર્યો, જેમને સેવ્યા એ સાથે આગળ આવી ગયા એ પણ આપણે દેખીએ છીએ, જોઈએ છીએ. શાસ્ત્રી મહારાજનો સમાગમ ઘણા હરિભક્તો સંતો બધાએ કર્યો પણ ગુણ ગ્રાહક હતા તો વૃદ્ધિને પામી ગયા અને સાથે દોષ દ્રષ્ટિ થઈ તો ઘટી ગયા, પાછા પડી ગયા, ઘર ભેગા થયા કેટલાક. એ આપણે પરંપરા જોતા આવીએ છીએ, જાણીએ છીએ, જોઈએ છીએ. એમ આપણે જો અત્યારે પ્રમુખ સ્વામીના વિશે આપણને જીવ ભાવ હોય અને પ્રમુખ સ્વામીના વિશે આપણને શ્રદ્ધા ખપ હોય તો છે તે આપણે વૃદ્ધિને પામી જઈએ અને એમનો ગુણ આવે અને છે તે એમના સંબંધવાળા જે હોય એમનો પણ આપણને ગુણ આવે અને વૃદ્ધિ પમાય. અને જો એમાં મનુષ્ય ભાવ આવ્યો તો પછી આપણે પડવાનો વખત, પછી સત્સંગમાં રહેવાય નહીં. તો તે આપણા સત્ય પ્રમુખ સ્વામીના નાના સાધુ નિર્મુક્ત સ્વામીને સાથે જો મનુષ્ય ભાવ આવ્યો સ્વામીને વિશે પ્રમુખ સ્વામી વિશે તો પાછા પડી ગયા સત્સંગમાંથી તો સાથે એ ખોટ ખાધી, એમાં શું સાથે કલ્યાણના માર્ગમાંથી પડી ગયા. અને જો સાથે ગુણ ગ્રાહક છે તો આ વૃદ્ધિને પમાય છે. એમ તો શું કહે છે મહારાજ? જુઓ, માટે તે સાધુનો અવગુણ ન લેવો ને ગુણ જ લેવો. અને અવગુણ તો ત્યારે લેવો જ્યારે પરમેશ્વરની બાંધેલ છે પંચવર્તમાનની મર્યાદા. કઈ એવા પુરુષ જે ગુણાતીત પુરુષ કઈ ઓછી મર્યાદા લોકો અને મોટા પુરુષ સાથે ઓછી સાથે જગતમાં મોહ એમ ના હોય. પણ આ તો મહારાજ વાડ કરે કે આવી રીતે પંચવર્તમાનમાં ફેર હોય એટલે શ્રી દ્રવ્યમાં ફેર હોય તો એ મોટું વર્તમાન છે. શ્રીનો ત્યાગ અને દ્રવ્યનો ત્યાગ એ મોટું વર્તમાન છે. તો મહારાજ કે એને લઈ અને આપણને વૃદ્ધિ ન પમાય એટલે એના માટે મનુષ્ય ભાવ લેવો. પણ મહારાજ તો ના પાડી કે ધૂળનો અવગુણ ન લેવો, પણ એનો એ સમાગમ કરવા યોગ્ય જ નહીં ને પછી તો એમ. તો શું કહેજો? પરમેશ્વરની બાંધેલ છે પંચવર્તમાનની મર્યાદા, તેમાંથી કોઈક વર્તમાનનો તે સારું ભંગ કરે ત્યારે તેનો અવગુણ લેવો. કોઈ વર્તમાનમાં તો ફેર ન હોય ને તેની સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય. આ બૌદ્ધાના માટે વાત કરે છે. આ મોટા પુરુષની એકલી વાત નથી, કારણ કે મોટા પુરુષમાં તો એ છે આ તો મહારાજ બૌદ્ધાની વાત કરે છે કે આવી રીતે પંચવર્તમાનમાં તો ફેર ન હોય પણ સ્વાભાવિક પ્રકૃતિ તો જીવમાં હોય, કોઈને બોલવાની, ખાવાની, હોવાની. તો એને કરીને એમના વિશે અવગુણ અભાવ કે મનુષ્ય ભાવ લેવો નહીં એમ કે મહારાજ. જુઓ, સ્વાભાવિક પ્રકૃતિ ઠીક ન જણાતી હોય તેને જોઈને ને તે સાધુમાં બીજા ઘણા ગુણ હોય તેનો ત્યાગ કરીને જો એકલા અવગુણને જ ગ્રહણ કરે તો તેના જ્ઞાન વૈરાગ્યાદી જે શુભ ગુણ તે ઘટી જાય છે. જો આપણામાં ગુણ હોય તે જાય પાછા, ગુણ હોય એ જાય પાછા, નવા આવવાની તો વાત જ થઈ. પણ આવી રીતે જો દોષ દ્રષ્ટિ થાય તો પાછું પડી જવાય અને તે ખોટ આવે. જો છે તે પાંડવો એ ભગવાનના કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, પણ જો અર્જુનને દ્રૌપદીને જે મહિમા એવો ધર્મરાજાને કે બીજાને નહીં તો છે તે અર્જુન આગળ આવી ગયા, દ્રૌપદી આગળ આવી ગયા. અને ધર્મરાજા છે એક જીવ પ્રાણી માત્ર મને કરીને, વચને કરીને, દેહ કરીને નહીં દુખ્યા હોય છતાં પણ જો એમને વિશે મનુષ્ય ભાવ હતો. ભીષ્મ પિતા જેવા જો ભગવાનનો મહિમા સમજે છે કૃષ્ણનો, છતાં પણ કૃષ્ણ ભગવાનને બાણ માર્યા તો એમને બાણ સજા કરવી પડી, પ્રાયચિત હારું, અને ખોટ ખાવી પડી. એ અને ધર્મરાજાનું નામ નારાયણ દેવ કે જાય અર્જુન કૃષ્ણની મૂર્તિઓ બેઠી એની પૂજાઓ થાય છે, ભજન થાય છે, ભક્તિ થાય છે. તો એ ફેર પડી ગયો. જો તો એ મહારાજ કહે છે આપણને. તો આવી રીતે ગુણ ગ્રાહક હોય તો વૃદ્ધિને પામી જાય
વર્જી પામે શું એટલે કે નિર્વાસની થાય, એકાંતિક થાય, ભગવાનના ધામને પામે, ભગવાનના પદને પામી જાય, મોક્ષ થાય. અને દોષ દ્રષ્ટિ થાય તો જીવનું પતન થાય, ન અધોગતિએ જાય. દોષ દ્રષ્ટિમાં શું હવા, એમાંથી લાભ શું? તો એ મહારાજ બતાવે છે કે ગુણ ગ્રાહક થવું, દોષ દ્રષ્ટિ ન કરવી. જો શું કહે છે, મોટા વર્તમાનમાં ચૂકી જાય તો અવગુણ લેવો, પણ મોટા વર્તમાનમાં ચૂકે સત્સંગમાં નભી નહીં શકતા ને. સ્વામી કે સમુદ્ર મળદું હંગરે નહીં. એ તો સમુદ્રમાં માણસ હોય ને એનો પ્રાણ જતો રહે એટલે મળદું સાલકથી કાંઠે કાઢી નાખે. એમ જેનું જીવન ગયું એ પછી સત્સંગમાં રહી શકાય નહીં, સત્સંગમાંથી પડી જ જાય, સત્સંગમાંથી પાછો જ પડે, એ પછી રહી શકે નહીં. એમ કે હોય કે બીજી વાસના હોય કામ ક્રોધ લોભની, તો એ સત્સંગમાંથી પાડી જાય અને તે ખોટ ખાય. અને જો છે તે મારે કે એવો હશે તે વાસના હોય છતાં પણ જો ગુણ ગ્રાહક હોય ને મોટા પુરુષને વિશે એ તાત્મબુદ્ધિ હોય તો પેલા સ્વભાવ ટળી જાય, દોષ ટળી જાય. પુષ્પ ખાઓ. તો શું કહે છે મહારાજ? જુઓ, માટે વર્તમાનમાં ફેર હોય તો જ અવગુણ લેવો, પરંતુ ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં. આમ તો ભગવાનના ભક્તનો અવગુણ લેવો. 31નું વચનાવત પણ આવું જ સમજાવે છે. પ્રથમનું કહો એ પણ મહારાજ બે ભક્તોની વાત કરી છે. એક તો હાથ પગ ઝાલીને બેસી રહેશે ને એક સેવા કરે છે. સેવા કરે છે ત્યારે કોઈને કહેવું પડે, સાંભળવું પડે, એમાં ગુણ દેખાય, ક્રોધ જેવો દેખાય. અને એવું દેખાય તો સજે મહારાજે આપણે આ સમજાવી વાત 31માં કે આવી રીતે ભગવાનના ભક્તિ કરવી એ જ નિવૃત્તિ છે, ભગવાનની ભક્તિ કરવી એ સેવા છે. એમાં સતી આવા સ્વભાવ દેખાય તો એનો અવગુણ ભાવ લેવો નહીં, એમ બતાવ્યું મહારાજે 31માં. બે મોટા તો એમ કહે છે કે બે બહેનોની વાત હતી. તો એ બે મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો. તે મહારાજે ઉત્તર ના કર્યો અને મુક્તાનંદ સ્વામી અને એમના પાસે ઉત્તર કરાવ્યો. ત્યારે મહારાજ કે આવી રીતે જે સેવા કરે છે શ્રેષ્ઠ છે. અને સ્વભાવ પ્રકૃતિ તો જેમાં રહેલા છે, કોઈને બોલવાની પ્રકૃતિ હોય, કોઈને એવી પ્રકૃતિઓ હોય, સ્વભાવ હોય, પણ એને કરીને એના વિશે મનુષ્ય ભાવને એની દ્રષ્ટિ ક્યાં રાખવી કે સત્પુરુષમાં એને કેવી આત્મબુદ્ધિ છે, સત્પુરુષનો મહિમા કેવો છે, એમાં જો વર્તી છે, એની મહિમા સુરતી છે તો એ વર્જી પામશે અને એના સ્વભાવ પ્રકૃતિ દોષ ટળશે. અને જો એમાં ખામી હશે અને સ્વભાવ નહીં હોય, વૈરાગ હશે, ધર્મ હશે, જ્ઞાન હશે, બધું હશે, પણ જો મોટા પુરુષમાં મનુષ્ય ભાવ આવશે તો એ બધા ગુણ ટળી જશે અને બધા દોષ આવીને ઉભા રહેશે. માટે એ મુદ્દો ખીલો હાથવાનો. અને જો અવગુણ લે નહીં તો તેને શુભ ગુણની દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિ થતી જાય. જો વૃદ્ધિ થાય સમાજ થતો જાય. ઇતિ વચનામૃતમ એ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણનું 53મું વચનામૃત. વાહ.